એવા ભાવિક બધા મિત્રો કામ કરતા હતા એટલે કામ અમારે પૂરું થયું હતું નહીં. જય ખોડિયારમાં, જય માતાજી મિત્રો. તો અત્યારે છે માતાજીના મંદિરના ગ્રાઉન્ડમાં અને અમે કીધું હતું કે ઝાડવા વાવી દેવું એટલે ફરી પાછા અમે તમને એકવાર બતાવી દેવું. તો અત્યારે છે માતાજીના મંદિરના ગ્રાઉન્ડમાં, જે ગ્રાઉન્ડમાં આપણે ઝાડવા વાવવાના હતા તે ગ્રાઉન્ડમાં, અને ઝાડવા તો કમ્પ્લીટ રીતે વાવી દીધા છે. પણ એમાં થયું એવું હતું કે અમે કીધું હતું કે રવિવાર સુધીમાં, એટલે 7-8 દિવસનું કીધું હતું. અને સેવા ભાવિક બધા મિત્રો કામ કરતા હતા એટલે કામ અમારે પૂરું થયું હતું નહીં. કેમ કે બધા મિત્રો સેવા ભાવિક રૂપે કામ કરતા હતા અને અમે 4-5 મિત્રો હોય એ કન્ટિન્યુ આવતા હોય, જેમ કે શિવમ બાપુ, રામભાઈ, કેવલ, નવગણભાઈ કાયમી મારી સાથે હોય. ક્યારેક ન આવતા હોય, જરૂરી કામ હોય ત્યારે ન આવતા, બાકી બધા મિત્રો આવતા હોય. અને અમારા ગામના 10-15 મિત્રો બીજા પણ આવ્યા હતા અને એ બધા સપોર્ટ રહ્યો હતો. ત્યારે અમારે થકી જાણવાનું કામ પૂરું થયું અને બધું સેવા ભાવિક રીતે કામ કરાવ્યું. અને રોડ તોડવામાં બહુ મહેનત લાગી હતી. એમાં બ્રેકર જોયા હતા, પછી જીસીબી આવ્યું હતું, અને લેવામાં તો વસ્તુ ઝાડવા લીધા હતા, મોટર લીધી હતી, અને કાળા કલરનો પાણી પીવા માટે રસો લીધો હતો. એ હું બધું કર્યું હતું. બે બાજુના ગ્રાઉન્ડમાં કમ્પ્લીટ રીતે ઝાડવા વાવી દીધા હતા. અને આજ પેલે નવીન ઝાડવા બોટલ ફ્રોમ નારિયેળની લેતા આવ્યા હતા, તો એ પણ કમ્પ્લીટ રીતે બધા ઝાડવા વાવી દીધા હતા. અને ફૂલ ઝાડ પણ લેતા આવ્યા હતા. તો 20 જાન્યુઆરી 2026 સુધીમાં બધું ઝાડવાનું કામ કમ્પ્લીટ પૂરું કરી નાખ્યું હતું. ને હવે પાછા નવું કામ ઉપાડશું એટલે નવી અપડેટ આપી દેવું. તો બાકી તો અત્યારે જે અમે બધી રાત દિવસ મહેનત કરી હતી એ જોઈ લો.